4 વર્ષ પહેલા જયાબેન ઠાકુરના લગ્ન વડોદરાના રાવપરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા તેજા ઠાકુર સાથે પરિવારની સહમતિથી રાજી ખુશીથી થયા હતા. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જેમને 4 દિવસ અગાઉ પ્રસૂતિ અર્થે વડોદરાની સાયંજી હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં જયાબેને બાળકીને જન્મ આપ્યો હતો. પણ બાળકીના જન્મના સમાચાર સાંભળીને જયાબેનના પતિ અને સાસરિયાવાળા નારાજ થઈ ગયા હતા અને જયાબેનને હોસ્પિટલમાં તરછોડી જતા રહ્યા હતા. ત્યારે 4 દિવસ બાદ આખરે બાળકીનું મોત થયું હતું, જેથી માતા જયાબેને પોતાનો પતિ અંતિમ વિધિ માટે આવે અને પોલીસ તે માટે દરમિયાનગીરી કરી તેને સમજાવે તેવી માંગ સાથે રાવપુરા પોલીસ મથકે મૃત બાળકીને લઈને ગયા હતા. પણ રાવપુરા પોલીસે મદદ કરવાની જગ્યાએ બાળકીની માતાને કાઢી મૂકી હતી તેવો આક્ષેપ કર્યો હતો અને આખરે પતિ તેજા ઠાકુર મૃતક બાળકીની અંતિમ વિધિ માટે નહીં આવતા જયાબેન ઠાકુરે પોતાની બાળકીની અંતિમ વિધિ કરી હતી. ત્યારે જયાબેન સાથે પતિ અને સાસરિયાવાળાઓએ તેમજ પોલીસે કરેલો વ્યવહાર હાલ ભારે ચર્ચામાં છે અને વડોદરા પોલીસની માનવતા મરી પરવારી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હવે તમે આગળ શું કરશો? તો કારવારી કરો સાહેબ. હમણાં ક્યાં આવ્યા છો તમે? અત્યારે ક્યાં આવ્યા છો? અત્યારે પોલીસ હોસ્પિટલ. શું માંગણી છે તમારી? કરો. ડિમાન્ડ શું તમારી? તમારી ડિમાન્ડ માંગણી શું છે? શું ઈચ્છો છો તમે? કે એને સજા આપો સાહેબ. સજા આપો એને. કોને આપો? મારા ઘરવાળાને. શું નામ છે એનું? તેજાભાઈ. તમારું નામ? જયાબેન.